ચેનલ ઓફ વડોદરા। આજે ગાંધી નિર્વાણ દિવસ નિમિત્તે ગાંધીનગર ગૃહ ખાતે શહેર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસના અનુસંધાને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષી નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભટ્ટુ, અનુસૂચિત જાતિના મહેશ સોલંકી, નરેન્દ્ર રાવત તથા કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। भाई एक આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। મહાત્મા ગાંધી કે જેમણે આખું જીવન એક સાદાઈપૂર્વક નિછાવર કર્યું હોય, જેને સંત મહાત્મા અને બાપુનું નામ બિરુદ આપવામાં આવ્યું હોય, પણ છેવાડે એમની જે પ્રજા વિરોધી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા હત્યા કરવામાં આવી, એવા ગોડસે દ્વારા જ્યારે એમની હત્યા કરવામાં આવી હતી અને આ ગોડસેના કેટલાક ભક્તો આજે માનવતા વિરુદ્ધનું જે કૃત્ય કરી રહ્યા છે ને એવા લોકો જે સત્તા પર બેઠેલા છે એ લોકો માટે પણ આજે એક પ્રજાએ વિચારવાની જરૂર છે, ઇતિહાસને દોહરાવવાની જરૂર છે કે માનવતાના સંદેશ લઈને, પ્રેમ, સત્ય, અહિંસાનું સૂત્ર લઈને જ્યારે ગાંધીજીએ આ દેશને અહિંસક રીતે આઝાદી અપાઈ હોય ત્યારે એમની હત્યા કરનાર કાવતરાખોરના વિચારધારા ધરાવતા કેટલાક લોકો આજે પ્રજાનું અહિત કરી રહેલા છે। પ્રજાએ પણ જાગવાની જરૂર છે અને આજે શ્રદ્ધાંજલિના રૂપે જાગૃત થઈને પણ એ બતાવવાની જરૂર છે અને આજે અમે વડોદરા કોંગ્રેસ પરિવાર તરફથી સત્સર નમન કરી બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। સમગ્ર વિશ્વમાં સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ આપનાર મહાત્મા ગાંધીનું આજે નિર્વાણ દિવસ, પુષ્પાર્પણ કરીને કોંગ્રેસ પક્ષ દ્વારા એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। મહાત્મા ગાંધીજીનું જીવન પોતે જ એક સંદેશ હતું। એમના જીવનમાંથી પ્રેરણા લઈ અને સમાજના તમામ ક્ષેત્રે એમના જે સંદેશા છે એની રેલેવન્સ દિવસે દિવસે વધતી રહે છે, ત્યારે એમના બતાવેલા પથ પર અનુસરણ કરીએ, બહુ નહીં તો થોડું બીજું અનુસરણ કરી શકીએ અને એમને જે ભારત માટે સપનું જોયું હતું, છેવાડાના માનવી સુધીના વિકાસનું જે સપનું જોયું હતું અને સાચી લોકશાહીની જે એમની પરિભાષા હતી તેનો અમલ કરી અને ભારત દેશને એ પંથે વિકાસ પર લઈ જઈએ અને એમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। આજે ગાંધીજીની પુણ્યતિથિ છે। એ મહાત્મા ગાંધી જેને જેમને આઝાદીની ચળવળ ચાલુ કરી અને કઈ ચળવળ? લાઠી ખાઓ, ગોલી ખાઓ, સત્ય અને અહિંસાના માર્ગ ઉપર ચાલો, એ રાહ અપનાવીને દેશની આઝાદીની ચળવળ ચલાવીને દેશ આઝાદ કરાયા। ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીમાં જેવું જ આઝાદી મળી ગયા પછી એમને તરત જ જે લોકોને શાસન ચલાવવાનું હતું એને સોંપી દીધું। એટલે કોઈ લાભ લાલચ વગર આ દેશને જોડવાનું કામ અને સત્ય અહિંસા પર ચાલવાનો માર્ગ લોકોને બતાવતા રહ્યા। નાથુરામ ગોડસે નિહત્યા ગાંધી ઉપર જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે તન ગોળીથી બીંધી નાખ્યા। એમને એવું લાગ્યું કે મેં બહુ બહાદુરીનું કામ કર્યું છે, પણ ગાંધી નથી, ગાંધી વિચારધારા છે અને વિચારધારા કોઈ દિવસ ખતમ થતી નથી। ગાંધીજીને જ્યારે પણ સત્ય અને અહિંસાની વાત થશે, જ્યારે પણ આ દેશમાં, કારણ કે કોઈ પણ વસ્તુ સામે બેસીને, ટેબલ પર બેસીને એનું સમાધાન થાય, ગોળીઓ વીંધવાથી સમાધાન નથી થતું। જ્યારે પણ સત્ય અહિંસાની વાત આવશે ત્યારે ગાંધીજીની વાત ચોક્કસ આવશે ને ગાંધીજી ત્યારે પણ જિંદા દેખાડ્યા છે। એટલે આજે ગાંધીજી મર્યા નથી, પણ ગાંધીજીની વિચારધારા હંમેશા જીવતી રહેશે। પૂરી દુનિયાની અંદર ગાંધીજીની વિચારધારાને માનવું પડ્યું છે। કેટલા પણ મોટા યુદ્ધ કેમ ના થાય, પણ છેવટે તો ટેબલ પર બેસીને સમાધાન થાય છે। એટલે ગાંધીજીની વિચારધારા મળતી નથી। હું આપને પૂછવા માગું છું કે જ્યારે દેશમાં કોંગ્રેસનું શાસન હતું
જ્યારે અંગ્રેજો આ દેશ ઉપર જુલમ કરતા હતા, દેશનો ધન લૂંટીને લઈ જતા હતા, ત્યારે આવા નાથુરામ ગોડસે ક્યાં ગયા હતા? દેશ આઝાદ થઈ ગયા પછી નિહત્તા ઉપર ગોળી ચલાવીને બહાદુરી નથી કરી, એ તો હે રામ કરીને જતા રહ્યા, પણ આ દેશને એક વિચારધારા આપીને ગયા છે. મારું માનવું છે કે આ દેશના યુવાનોને બધી બીજી વાતો લોકો બહુ કરશે, અમે તો આ કરી નાખ્યું, અમે તો આ કરી નાખ્યું, પણ મૂળ પાયો નાખનાર કોણ છે આ દેશની અંદર? મૂળ લડાઈ લડનાર કોણ છે? કોણે આ દેશને જગાડ્યા? કોણે આ સત્યના અહિંસાની લડાઈ લડી? એ ગાંધી હતા. અને એ ગાંધી વિચારધારાને લોકોએ સમજવું પડશે. દેશને જો ખૂબ આગળ લઈ જવું હશે તો દેશના યુવાનોએ આ ગાંધી વિચારધારાને સમજી આ દેશની આગળની રાહ પકડવી પડશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. આજે ગાંધી પુણ્યતિથિના દિવસે હું ગાંધીને નમન કરું છું અને એની વિચારધારાને આગળ ધપાવવાની જે મારામાં શક્તિ હશે એને આગળ લઈ જઈશ. જય હિન્દ, જય ભારત.